હલો ભક્તો, કેમ છો બધા? આપ સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવી છે મોહિની એકાદશીની. એ પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, ઓમ વિષ્ણવે નમો નમઃ. ભક્તો, મોહિની એકાદશી એટલે વૈશાખ સુદ એકાદશી. આપણને મોહિની નામ સાંભળતા જ તરત જ આપણને વિષ્ણુ ભગવાનનો એક મોહિની અવતાર યાદ આવી જાય. આપણને ખબર છે કે વિષ્ણુ ભગવાને સમુદ્ર મંથન વખતે દેવોને અમૃત આપવા માટે મોહિની અવતાર ધારણ કર્યો હતો અને દેવોને અમૃત પીવડાવ્યું હતું. આ જે દિવસે ઘટના બની, જે દિવસે મોહિની અવતાર ધારણ કર્યો ભગવાને, તે દિવસે વૈશાખ સુદ એકાદશી હતી. એટલે પણ આને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આની કથા જો આપણે જોઈએ ને તો રોચક કથા છે. એક પદ્માવતી નામની નગરીની અંદર એક કહેવાય ને કે એક પરોપકારી ધર્મપ્રિય વિષ્ણુ ભગવાનનો ભક્ત એવો એક વાણિયો રહેતો હતો. એને 5 પુત્રો હતા. 4 પુત્રો તો તેના કહેવાય ને પોતાના અનુકૂળ હતા, પણ 5મો પુત્ર ખરાબ સોબતને કારણે બગડી ગયેલો એટલે કોઈનું માને નહીં, પૈસા ઉડાવે, એવું બધું કરે. પછી ઘરમાંથી એને પૈસા મળતા બંધ થઈ ગયા એટલે ચોરી કરવાની શરૂ કરી. પરંતુ એ વાણિયાનું ધનપાલ નામ હતું. એ ધનપાલનો છાપ સારી હતી એટલે ઘણી વખત રાજાએ પણ તેને છોડી મૂક્યો હતો. પરંતુ જ્યારે ધનપાલને એવું થયું કે મારો આ પુત્ર પોતાની મર્યાદા લોપી રહ્યો છે, કહેવાય ને કે સંસ્કારો તો ભૂલી જ ગયો છે અને મર્યાદા લોપી રહ્યો છે, ત્યારે તેને પહેરે કપડે ઘરમાંથી કાઢી મૂક્યો અને પછી પાછું પણ એણે ચોરી કરવાનું શરૂ કર્યું. એટલે રાજાએ પણ તેને નગરની બહાર કાઢી મૂક્યો કે આજથી તો અમારા નગરમાં પ્રવેશ નહીં કરે. અને પછી તે રખડતો ભટકતો ભિખારીની જેમ ગામે ગામ ફરવા લાગ્યો. અને ફરતા ફરતા એમ કહેવાય કે એક દિવસ નદી કિનારે, ગંગા કિનારે પહોંચ્યો. ચાલતા ચાલતા ભૂખ્યો ને તરસ્યો. અને એ કૌંડિન્ય ઋષિનો આશ્રમ હતો. ત્યાંની નજીક ગંગા કિનારે તે જતો હતો. કૌંડિન્ય ઋષિ સ્નાન કરીને પાછા આવતા હતા અને એના સ્નાન કરેલા વસ્ત્રમાંથી એની ઉપર થોડા ગંગાજળના છાંટા પડ્યા. એના કારણે એની પાપ બુદ્ધિ નાશ થઈ ગઈ અને એને પોતાના કર્મો યાદ આવ્યા કે પોતે કેવા કર્મો કર્યા છે. એટલે એણે તરત જ ઋષિને પ્રણામ કર્યા, પગે લાગ્યો અને કે હે ભગવાન, હે પ્રભુ, હે ઋષિ, મેં એટલા બધા પાપ કર્યા છે કે મને એનો પસ્તાવો થાય છે કે એના કારણે હું જીવી નથી શકતો. આપ મને કોઈ માર્ગદર્શન આપો. ત્યારે ભગવાને કૌંડિન્ય ઋષિએ કહ્યું કે વત્સ ઉઠ, તે ગમે એટલા પાપ કર્યા હશે પણ તો જો હૃદયથી તો પસ્તાવો કરતો હશે તો તારો પાપનો નાશ થશે. અને એના માટે હું તને એક વ્રત બતાવું છું. આ વ્રત છે વૈશાખ સુદ એકાદશી, જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે તું નિયમ પ્રમાણે, હું તને બધા નિયમો કહું છું એ પ્રમાણે, નિયમ પ્રમાણે તું વ્રતનું પાલન કરજે, રાત્રિ જાગરણ કરજે, ઉપવાસ કરજે, વિષ્ણુ ભગવાનની પૂજા કરજે અને હૃદયથી તું પ્રાયશ્ચિત કરજે, તો તારા પાપનો નાશ થશે. કારણ કે આ જે એકાદશી છે એ કહેવાય ને કે માણસોને ખોટી વાતમાંથી, તને ખોટી સોબત લાગી ગઈ હતી, ખોટી ટેવો પડી ગઈ હતી, તો એવી રીતે જે કંઈ ખોટા માયાના મોહના ભ્રમ હોય છે તે દૂર કરનારી હોય છે. એટલે આ બધા ભ્રમ પણ દૂર થશે. અને કહેવાય ને કે હજારો ગાયોના પુણ્ય દાન કર્યાથી જેટલું પુણ્ય મળે ને એનાથી પણ વધારે પુણ્ય એકાદશીથી મળે છે. એટલે એકાદશીનું વ્રત તું શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે કરજે એટલે તારા પાપનું પ્રાયશ્ચિત થશે. અને આપણે જેમ એકાદશીનું વ્રતના નિયમ કહીએ છીએ એ પ્રમાણે એને બધી સૂચના આપી કે સવારે વહેલા ઉઠીને કેવી રીતે એને પૂજા કરવી, એમાં શું શું ધ્યાન રાખવાનું, એ બધી વાત કરી પછી અને ઋષિ પોતાના આશ્રમમાં વયા ગયા. આ દુષ્ટ બુદ્ધિ નામના ધનપાલ વાણિયાના દીકરાએ પૂર્ણ શ્રદ્ધા સાથે આ વ્રત કર્યું અને વ્રત કરવાના ફળથી એકદમ તેના પ્રાણ છૂટી ગયા અને એક દિવ્ય વિમાન તેને તેડવા આવ્યું અને તે સ્વર્ગમાં ગયો. તો આ મોહિની એકાદશીનું વ્રત કરવાથી આપણે જાણે અજાણે કોઈ પણ કરેલા પાપ હોય ને તો તે પણ નાશ પામે છે. એટલે આ દુષ્ટ બુદ્ધિની વાત પ્રેરણાદાયી છે, દરેકને પ્રેરણા આપેલી છે. એ જો સાચા કેમ કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી નિસર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો એ આ વ્રતનું ફળ છે, મોહિની એકાદશીના વ્રતનું ફળ છે. તો
તો આ સરસ મજાની વાત સાથે આપણે આ વાત અહીં પૂર્ણ કરીશું. અને એમ કહેવાય કે આપણે પ્રાર્થના પણ કરીશું કે અમને ક્ષમા કરે, અમને માફ કરે. અમારાથી કોઈ પાપ કર્મ થયા હોય તો અમને તમે ક્ષમા કરજો. અને દરેક એકાદશીમાં આપણે વાત થાય છે તે રીતે કે આપણે આ એકાદશીનું વ્રત કરીએ. આખો દિવસ આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ અચૂક કરીએ. થઈ શકે તો જાગરણ કરીએ, અર્ધ જાગરણ કરીએ અને નામ સ્મરણ કરતાં કરતાં ઊંઘ કરીએ. બીજે દિવસે અન્નદાન, જલદાન વગેરે દાન કરી અને બ્રાહ્મણને દાન કરીને પારણું કરીએ અને વ્રતનું ઉદ્યાપન કરીએ. તો ચાલો આપણે ભગવાન વિષ્ણુને કહેવાય ને કે જય બોલાવીને આજની વાત પૂરી કરશું પ્રાર્થના સાથે. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. આજનો ભાગ આપણે કૃષ્ણ ભગવાનને અર્પિત કરી અને આ વાતને પૂર્ણ કરશું. કાલે નવી વાત સાથે મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો.